હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છીએ ગામડે આવતા હોય તો આપણે વરસાદે આપણું સ્વાગત કરી નાખ્યું છે. સ્વાગત એવું કર્યું છે કે ચોમાસામાં ન હોય ને એવો આપણે વરસાદ આવી ગયો છે. તો જો તમે હું અત્યારે આ વાતાવરણ બતાવું, જો હજી પાણી ભરેલા છે અને પવન એટલો હતો, ઝાડવાઈ પડી ગયેલા છે, પવન પણ હતો. જો અમારા રસ્તામાં જો હજી પાણી જાય જ છે. તો ફેમિલી જો અત્યારમાં છે ને ગાઈઝ અમારે વરસાદ જો ચાલુ હતો ને આ જો અમારે પાણીની છે ને આખું ખેતર ભરેલું છે ને તલાવડીમાં પાણી જાય છે ફેમિલી. બાકી વરસાદ આજનો કઈ ઘટે નહીં એવો હતો ને વાય તે ભાઈ એમ બહુ ઝાઝો પવન હતો. કારણ કે વાવતે આપણને બધાને ખબર જ છે ને. તમારે ગાઈઝ કોને કોને વરસાદ છે, ક્યાં ક્યાં ગામમાં વરસાદ છે, કમેન્ટ કરીને કહેજો ને ભાઈને સપોર્ટ કરજો. ફૂલ ચાલુ થઈ ગયો છે અને અમુક ખેડૂત ભાઈઓને તો નિર્ણય એમને પલ્લી ગઈ છે, નુકસાન બહુ થવાનું છે. જો પવનની આરે વરસાદ છે. જો પાણી 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 થવા મળે. જો બસ ખબરમાં મિત્રો અત્યારે ફૂલ વરસાદ અને પવન હારે ચાલુ છે. અમે ગામડે આવેલા છીએ. જુઓ ખેતર બારા પાણી, હો મારા વાલા, ખેતર બારા પાણી. ફૂલ વરસાદ. જો પવન અને વરસાદ, પુષ્કળ વરસાદ અને પુષ્કળ પવન. જોવો કરા સાથે, હો કરા હોતન પડેલા છે મિત્રો. ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે. જો પવન વરસાદ, કાગળ ઉડી ગયા અને નીણ પલ્લી ગઈ, તલ પલ્લી ગયા અને બાજરી પલ્લી ગઈ છે. એક બ્લોગ આમ બનાવવાનો હતો પણ મને મગજમાંથી જો. તો મિત્રો વરસાદના કારણે આપણે ઝાડવાઈ પડી ગયા છીએ. વરસાદ તો થોડો વધારે આવી ગયેલો છે કારણ કે વરસાદ ને વાવાઝોડા જેવો થોડીક અસર પણ હતી અને વરસાદ એટલો આવી ગયેલો છે કે ઝાડવા પણ પડી ગયા છે. જો આ ઝાડવું પડી ગયેલું છે અને જો અત્યારે હજી પાણી ભરેલું છે, ફૂલ પાણી ભરેલું છે. ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જુઓ અને હજી વરસાદ આવવાની થોડીક શક્યતા પણ છે. હરુડે છે. જો ઓલા ભાઈ પણ બ્લોગ બનાવે છે. જુઓ તો મિત્રો કોના કોના ગામમાં વરસાદ છે તો કોમેન્ટ કરજો. આવજો.
બિલ્લામાં આવા પાણીને